આવો સુશીલાબેન, કેમ છો? બેહો બેહો ઘડી. હા ભાઈ, આજે વાળ કાળા કર્યા. અમારા વહુ કે લગ્નમાં જવું છે ને તો કાળા વાળ કરો કે પહેલી વાર તો કર્યા. મેં તો અરીસામાં જોયું, મને થયું હાય હાય બાપ, અને બાપુજી જીવતા હોત તો આજ ખુશ થઈ જાત. એટલા સરસ લાગત નહીં. હવે તલા લગ્ન પ્રસંગમાં તૈયાર થઈને ના જઈએ ને તો તમને ગરીબ ગણે લોકો. ત્યારે શું ગાડીમાં ના જાવ તો કે ગરીબ છે, ભારે કપડાં ના પહેરો તો કે ગરીબ છે. આવું થઈ ગયું બધું. ત્યાર શું હું શું કહેતી, બાજુમાં ગીતાડીનું ખબર પડી છોડીને લુચ્ચીએ જુદી કરી પાહે રહીને. તો છોડી એવી જ નવરી બોલ, પૈણીને ગઈ પણ રોજ ફોન કરે. આજ મેં ભાખરી કરીને ઢેબરા કર્યા તો છોડીને આપણે એવું શીખવાડે કે જમાઈને લઈને જુદી થઈ જાય. ત્યાર શું આ બધો ગીતાડીનો જ વાંક છે. મેં તો કાલ બરોબરની ધોકાઈ મંદિરમાં આવીને તો મેં તારી વહુ તને લાત મારીને જતી રહેશે તો છોડીઓને આવું શીખવાડાય? ઉપરથી એમ કહેવાય કે ભાઈ તારું જ ઘર છે ને તારે અહીંયા રહીને જ બધું શીખવાનું છે. પણ આ કામ ચોટી અહીંયા હતી ત્યારે જ ક્યાં કંઈ કામ કર્યું છે ને છોડીએ તે અહીંયા હારીને જોઈને. અમારે જો ઘર છે ને તે વાસણ ખખડે. અમારા વહુય થોડા મોડર્ન છે બરાબર, પણ આપણે એડજસ્ટ થઈને રહેવું પડે થોડું ઘણું. એ મન દાડામાં 10 વાર ચા કરી આલે છે ને માગવું એટલી વાર તો પછી આપણે એને બધી વાતમાં ટોક ટોક કરાય. આ બે બાજુ છે ને તાળી એક હાથે ના વાગે, તમે સમજ્યા? પણ આ ગીતાડી છે જ મુઈ લુચ્ચી. ત્યાર શું આજે અમારે ચકુડીને ફોન આવે ને તો એને કહી જ દઉં કે મારા માટે થઈને જો ભાઈ ભાભીઓ જોડે સંબંધ બગાડે ને તો આ જીવન તાર માટે બાયણું બંધ થઈ જશે. અને મારી તબિયત ગમે એટલી ખરાબ હોય પણ તારી સાસરીમાં તારી જરૂર હોય ને તો તારે નહીં આવવાનું. છોડીઓના આ રીતે ઘર કરાય. આવું કહેવાય કે બધું મૂકીને જમાઈને લઈને જુદી થઈ જાય? લુચ્ચી હાળી. હું તો કહું ભગવાન કરે ને છોરો જુદો થઈ જાય તો આને ખબર પડે લુચ્ચીને. ત્યાર શું છોડીઓને સમજાવો, ઘર છોડવા માટે ના સમજાવો.